સ્ટુડન્ટ્સ, તો આજે આપણે જોઈશું ઇંગ્લિશ ગ્રામરમાં ધ નાઉન, એમાં ટાઈપ્સ ઓફ નાઉન. તો કે નાઉનના કેટલા પ્રકારો છે? તો નાઉનના 5 પ્રકારો છે. પહેલું કોમન નાઉન. કોમન નાઉન એટલે કે સામાન્ય નામ, એટલે કે સામાન્ય વસ્તુઓના જાતિવાચક નામ. ધારો કે આપણે બુક છે, બુક, બેગ, પછી મેન. તો મેન ઘણા બધા હોઈ શકે, બેગ પણ અનેક હોઈ શકે છે, બુક્સ પણ અનેક હોઈ શકે છે. બોય, બોય છે, ગર્લ છે. તો આ કોઈ પણ વ્યક્તિ અથવા તો વસ્તુઓના જાતિવાચક જે નામ હોય એને કોમન નાઉન્સ કહેવામાં આવે છે. હવે સેકન્ડ, પ્રોપર નાઉન. પ્રોપર નાઉન એટલે કે વ્યક્તિ કે સ્થળના નામ. એટલે કે વિશેષ કે સંજ્ઞાવાચક નામ. બરોબર? તો ધારો કે ઇન્ડિયા, ઇન્ડિયા છે એ સ્થળનું નામ છે. પછી કોઈ વ્યક્તિ, મિસ ગોહેલ. તો આ કોઈ પણ પર્ટિક્યુલર વ્યક્તિનું નામ થયું. ઇન્ડિયા છે તો એક કન્ટ્રીનું નામ થયું. રાજકોટ. તો આ કોઈ પણ સિટીનું નામ થયું. આ બધા પ્રોપર નાઉન્સ કહેવામાં આવે છે. હવે થર્ડ વન, એબ્સ્ટ્રેક્ટ નાઉન. એટલે કે ભાવવાચક નામ. ભાવવાચક એટલે કે આપણે કોઈ પણ લવ, ફિયર કે જોય કે એવો કોઈ ભાવ એ દર્શાવેલું હોય સેન્ટેન્સમાં, તો એને ભાવવાચક નામ કહેવામાં આવે છે. બ્યુટી, લવ, જોય, ફિયર, કરેજ. તો આ બધા ભાવવાચક એટલે કે એબ્સ્ટ્રેક્ટ નાઉન્સ છે. હવે ફોર્થ વન, કલેક્ટિવ નાઉન્સ. કલેક્ટિવ નાઉન એટલે કે સમૂહવાચક. સમૂહવાચક નામ એટલે એના એક્ઝામ્પલમાં આવશે, ધારો કે ગ્રુપ છે, કોઈ પણ ક્રાઉડ છે, ટીમ છે, આર્મી છે. તો આ બધા સમૂહવાચક નામ કહેવાય છે, એટલે કે કલેક્ટિવ નાઉન કહેવાય છે. અને ફિફ્થ વન, મટીરિયલ નાઉન. એટલે કે દ્રવ્યવાચક. મટીરિયલ નાઉન એટલે કે એમાં ઓઇલ આવે, ઓઇલ હોય, સુગર હોય, ગોલ્ડ હોય, ઘી, મિલ્ક. તો આ બધા મટીરિયલ નાઉન્સ કહેવામાં આવે છે.